नमस्कार विद्यार्थी मित्रों, नूतन विद्यापीठ महुआ जिल्लो भावनगर आप सर्वेનું हार्दिक स्वागत करे छे। હું રણજીત રાઠોડ। મિત્રો, ધોરણ 10 ની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો કે લેન્સ છે એની મોટવણી, લેન્સની મોટવણીની ચર્ચા કરી હતી, સૂત્ર ધાર્યું હતું અને તેના માટેના એક્ઝામ્પલ છે એની તારવણી કરી હતી। તો હું આશા રાખું છું કે આપ સર્વે છે એનો પ્રયત્ન કર્યો હશે અને આવડી ગયા હશે। અને મિત્રો, તો હવે આગળનો ટોપિક અને આ પ્રકરણનો છેલ્લો ટોપિક છે લેન્સનો પાવર। તો આજે આપણે આજના લેક્ચરની અંદર લેન્સના પાવર વિશે ચર્ચા કરવાની છે। તો મિત્રો, આપણે ભણી ગયા છીએ કે લેન્સ છે એ બે પ્રકારના હોય છે। અરીસા પણ બે પ્રકારના હતા, એમાં અપસારી અને અભિસારી। અપસારી એટલે કે કિરણોને છૂટા પાડે, લેન્સ પર આપાત થતા કિરણો છે એ લેન્સ દ્વારા વક્રીભવન પામીને ક્યાંય ભેગા નથી થતા, વાસ્તવમાં ક્યાંય મળતા નથી, એવા કિરણો એટલે અપસારી। એ લેન્સ છે એ અપસારી લેન્સ તરીકે ઓળખાય। ત્યારબાદ જે લેન્સ દ્વારા કિરણો છે એ વક્રીભવન પામીને કોઈ જગ્યાએ ભેગા થાય છે તો એ લેન્સ છે એ અભિસારી લેન્સ છે। તો કોઈ લેન્સ છે એ કિરણોને કેટલા એંગલથી અપસરણ કરશે કે અભિસરણ કરશે એની જે માહિતી છે એનો આધાર શેના પર છે? તો એ પહેલા વાત કરી કે એનું મૂલ્ય, એનું માપ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ પર આધારિત છે। જે લેન્સની, માનો કે આપણે વાત કરીએ ત્યારે સમજવા માટે કે એક બહિર્ગોળ લેન્સ લઈ લઈએ, આ મુખ્ય અક્ષ છે, આ એનું પ્રકાશીય કેન્દ્ર O છે। બીજો એક લેન્સ લઈ લઈએ, આ એનું પ્રકાશીય કેન્દ્ર O છે। જે એક સ્થિતિ લઈ લઈએ, ત્રીજો લેન્સ લઈ લઈએ, એની મુખ્ય અક્ષ અને આ એનું પ્રકાશીય કેન્દ્ર O છે મિત્રો। તો આપણે અહીંયા સમજવાનું એ છે કે દરેક લેન્સ છે એની અપસરણ કે અભિસરણ કરવાની માત્રા છે એ જુદી જુદી હોય છે ને એ કઈ લેન્સની માત્રા સારી કહેવાય, કોની છે એ થોડી ઓછી સારી કહેવાય, એની વાત છે આપણે કરીએ। માનો કે એક પ્રકાશનું કિરણ લઈએ, મુખ્ય અક્ષને સમાંતર છે, આમાં પણ તે જ કિરણ લઈએ, મુખ્ય અક્ષને સમાંતર છે, અને આ કિસ્સામાં પણ આપણે એક કિરણ લઈએ જે મુખ્ય અક્ષને સમાંતર છે। તો કિરણ આપાત થાય છે તો આ લેન્સ દ્વારા આ કિરણનું વક્રીભવન થઈને અહીંથી પસાર થાય છે, એટલે આ વક્રીભૂત કિરણ છે, અહીંયા પસાર થાય છે એટલે આ એનું મુખ્ય કેન્દ્ર થશે અને આ કિરણ છે એ અહીંથી પસાર થાય છે તો આ એનું મુખ્ય કેન્દ્ર થશે। બીજી તરફ કહીએ તો આ F2 થશે, આ પણ F2 થશે અને આ પણ F2 થશે। હવે આપણે જોઈ શકીએ કે મિત્રો, આ જે વિસ્તાર છે, આ લંબાઈને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ, આ વિસ્તાર છે એને કેન્દ્ર લંબાઈ કહીએ, તો આની કેન્દ્ર લંબાઈ છે એ જોઈ શકાય છે કે આની કેન્દ્ર લંબાઈ છે એના કરતા આની કેન્દ્ર લંબાઈ ખૂબ વધારે છે, એના કરતા આની કેન્દ્ર લંબાઈ છે એ ઘણી ઓછી છે। તો મિત્રો, આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે પ્રકાશનું કિરણ છે આ મૂળ માર્ગ છે, જો લેન્સ ન હોત તો આ કિરણ છે આ માર્ગે જાત, વક્રીભૂત કેટલું થયું તો ઘટવું। અહીંયા જો કાચ ન હોત તો આ કિરણ છે એ સીધા માર્ગે જાત, એટલે કાચ છે એટલે વક્રીભવન આટલું છે, અને આ છે એ સીધા માર્ગે જાત તો આ કિરણનું વક્રીભવન આટલું છે। અને જો એક જ આકૃતિમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ રીતે થાય।
એક જ આકૃતિમાં લેન્સ બદલતા જઈએ આપણે. દરેક લેન્સ છે, આ પહેલો લેન્સ છે, આ બીજો છે અને આ ત્રીજો લેન્સ છે. તો આ પહેલા લેન્સની વાત કરીએ છીએ તો એ કેન્દ્ર લંબાઈ આટલી છે એટલે કે અહીંથી પસાર છે. આ f2 આ કયો લેન્સ? પહેલા લેન્સની વાત છે. તો બીજા લેન્સની વાત કરીએ તો આ સ્થિતિ છે, f2 અહીંયા મળે છે, આ બીજી સ્થિતિ માટે. અને ત્રીજી સ્થિતિ માટે વાત કરીએ તો આ સ્થિતિ છે, આ f2 ને આ ત્રીજી સ્થિતિ માટે. વક્રીભૂત કિરણ જ છે ત્રણે ત્રણ. હવે આ ત્રણેય કિરણ છે એનું મૂળ કિરણ તો માનો કે આ જ છે, તો આ વક્રીભૂત આટલું થયું, આ કિરણનું વક્રીભવન આટલું થયું છે અને આ કિરણનું વક્રીભવન આટલું થયું છે. ને આપણે વ્યાખ્યા ભણી ગયા છે આપાત કોણ અને પરાવર્તન કોણ. તો એ નિયમ વક્રીભવન માટે પણ લાગુ પડે. આપાત કોણ છે એટલે આપાત કોણ અને માનો કે સપાટી સાથે દોરેલો લંબ એટલે આ જ થશે ને સીધો માર્ગ ડોટ ડોટ વાળો. એની સાથે બનાવેલા કોણને શું કહેવાય? અહીંયા વક્રીભૂત કોણ થાય. તો વક્રીભૂત કોણ આના માટે એટલે કે બીજા લેન્સ માટે આટલો થશે, પહેલા માટે આટલો થશે અને ત્રીજા માટે બધા જ કરતા વધારે થશે. તો હવે આપણે સમજવાનું એ છે કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે છે, આ શું કામ? આ બધું આપણે શું કામ કરીએ છીએ? તો કે એક વાક્યને સમજવા માટે. જો આના પરથી ખ્યાલ આવે છે કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે છે, વધારે કોની છે અત્યારે? તો કે આ કિરણની. આ કિરણ એટલે કયો કિરણ? આ બધા જ કરતા આ પહેલાની કેન્દ્ર લંબાઈ આટલી છે, બીજાની એક લેન્સની આટલી છે, વધારે છે આની, આની એટલે બીજો લેન્સ આ લેન્સ. તો જેની કેન્દ્ર લંબાઈ વધારે છે એનો વક્રીભૂત કોણ જો એકદમ ઓછો છે. આ વક્રીભૂત કોણ અહીંયા કે ત્રીજા લેન્સ કરતા પહેલા લેન્સનો ઓછો અને એના કરતા બીજા લેન્સનો ઓછો. આ સમજાય છે? તો મિત્રો જે લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે છે તે પ્રકાશના કિરણનું વક્રીભવન કેવું કરે છે? ઓછું કરે છે. મતલબ આપાત થતા પ્રકાશના કિરણને કેવું વાંકું વાળે છે? તો કે ઓછું વાંકું વાળે છે. મૂળ માર્ગ કરતા સહેજ વાંકું વાળે છે. એટલે જેની કેન્દ્ર લંબાઈ વધારે ઈ આપાત કિરણનું વક્રીભવન કેવું કરે? ઓછું કરે. એટલે ઈ કિરણ વક્રીભૂત કેવું થાય? ઓછું થાય. એટલે વક્રીભૂત એંગલ કેવો મળે? રિફ્રેક્શન એંગલ કેવો મળે? ઓછો મળે. એની સાપેક્ષમાં જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ ઓછી છે એ ત્રીજો, એની કેન્દ્ર લંબાઈ ઓછી, તો જોઈ શકશો કે વક્રીભૂત કોણ છે ખૂબ મોટો છે. વક્રીભૂત કોણને આપણે થીટા કોણ એટલે કે દરેક કોણને થીટા વડે દર્શાવીએ છીએ. તો આ વક્રીભૂત કોણ જેની કેન્દ્ર લંબાઈ ઓછી તેનો વધારે મળે છે. મતલબ જે લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી ઈ લેન્સ છે ઈ આપાત થતા પ્રકાશના કિરણોને ખૂબ વધારે વાંકું વાળે છે. એટલે એનો વક્રીભૂત કોણ કેવો મળે છે? ખૂબ વધારે મળે છે. તો આ એક વાક્ય સમજવા માટે મિત્રો આપણે આ આકૃતિ છે એનો ઉપયોગ કર્યો છે કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી છે તે પ્રકાશના કિરણોને મોટા ખૂણે વક્રીભૂત કરે છે. એટલે આ લેન્સ છે ઈ બહિર્ગોળ છે. બહિર્ગોળ લેન્સમાં કિરણો ભેગા થાય એટલે અભિસારી લેન્સ કહેવાય. અભિસારી લેન્સ છે ઈ કિરણોનું શું કરે? અભિસરણ. અપસારી લેન્સ છે ઈ કિરણોનું શું કરે? અપસરણ. તો આનું અભિસરણ કરવાની માત્રા પણ કેવી થાય? વધારે થાય. તો મિત્રો આ વાત છે સ્પષ્ટ થઈ ગઈ કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે છે તે લેન્સ છે એ પ્રકાશના કિરણોને ખૂબ મોટા ખૂણે વક્રીભૂત કરે છે અને જે લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે છે તે પ્રકાશના કિરણોને ઓછા ખૂણે વક્રીભૂત કરે છે. અહીંથી સમજી શકાય છે. ને હવે ઈ ઓછું વક્રીભૂત કરવું કે વધારે વક્રીભવન કરવું કિરણોને એને આની સાથે શું લેવા દેવા છે? તો ઈ પાવર સાથે સંકળાયેલું છે. તો વક્રીભવન છે
એ પાવર સાથે સંકળાયેલું છે. પાવર એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ. એને પાવર સાથે સંબંધ છે ને એને પાવર સાથે કઈ રીતે સંબંધ છે તો જોઈએ કે લેન્સની કેન્દ્ર લંબાઈ ના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. કોઈ પણ લેન્સ છે તેની કેન્દ્ર લંબાઈ છે તેનું વ્યસ્ત કરવાનું એટલે 1/f. કેન્દ્ર લંબાઈને શેના વડે દર્શાવીએ? f, સ્મોલ f. મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવીએ. આ સ્મોલ f કેન્દ્ર લંબાઈ દર્શાવે છે. કેપિટલ F છે એ મુખ્ય કેન્દ્ર દર્શાવે છે, ફોકલ પોઈન્ટ. તો મિત્રો કેન્દ્ર લંબાઈના વ્યસ્તને, કેન્દ્ર લંબાઈ એટલે f, એનો વ્યસ્ત એટલે 1/f. આને શું કહેવાય? આ પાવર, લેન્સના પાવર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે લેન્સ છે, આ સૂત્ર પણ એવું દર્શાવે f છેદમાં છે. એટલે જો f મોટો તો પાવર કેવો આવશે? ઓછો. અને જો f નાનો તો આનો ભાગાકાર છે એ મોટો આવશે. એટલે p કેવો આવશે? મોટો. p મતલબ પાવર લેન્સ. એટલે કેન્દ્ર લંબાઈ વધારે, પાવર ઓછો, અને જો કેન્દ્ર લંબાઈ ઓછી તો પાવર વધારે છે. હવે બીજી વાત કે પાવર છે ને ડાયોપ્ટરમાં માપવામાં આવે છે. ડાયોપ્ટર એકમમાં માપવામાં આવે. કેમ અંતર છે મીટરમાં માપીએ છીએ, દળ છે કિલોગ્રામમાં માપીએ, સમય છે સેકન્ડમાં માપીએ છીએ. એમ મિત્રો આ પાવર છે એ ડાયોપ્ટરમાં માપવામાં આવે છે. આનો એકમ છે ડાયોપ્ટર. આની સંજ્ઞા છે d વડે દર્શાવવામાં આવે છે. આખું લખો, ગુજરાતીમાં લખો, અંગ્રેજીમાં લખો, કોઈ પ્રશ્ન નથી. અને માત્ર d વડે દર્શાવો તો પણ ચાલે. પાવરની સંજ્ઞા છે. હજી એક અગત્યની વાત, અને ખૂબ અગત્યની વાત છે કે કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીને પણ એમાં ગૂંચવણભરી વાત થઈ જાય, માર્ક્સ ગુમાવી દે એવી વાત કે પાવરની અંદર આ જે કેન્દ્ર લંબાઈ પ્રાણી f, ઈ f છે એ મીટરમાં લેવામાં આવે છે. કયા એકમમાં લેવામાં આવે મિત્રો? તો કે પાવર છે એ એના સમીકરણની અંદર છે. કેન્દ્ર લંબાઈને આપણે એપ્લાય કરશું, કિંમત મૂકશું, જ્યારે શોધીશું ત્યારે હંમેશને માટે f છે એ કયા એકમમાં હોવો જોઈએ? મીટરમાં જ હોવો જોઈએ. ન હોય તો એને મીટરમાં ફેરવવો પડે. એટલે મિત્રો યાદ રાખજો ખાસ કે કેન્દ્ર લંબાઈ છે એ મીટરમાં મપાય છે. એટલે હવે વાત એ રહી કે કોઈ લેન્સનો પાવર 1 હોય, p બરાબર 1 ડાયોપ્ટર. આનો મતલબ શું થયો? p બરાબર 1 ડાયોપ્ટર મેળવ્યું. એનો મતલબ શું થયો કે આ લેન્સનો પાવર 1 ડાયોપ્ટર. મતલબ કે એની કેન્દ્ર લંબાઈ કેવી છે? 1 મીટર. તો જ 1/1 તો જ 1 આવે. મતલબ f એટલે કેન્દ્ર લંબાઈ. ને કેન્દ્ર લંબાઈ શેમાં માપીએ? મીટરમાં. મતલબ જે લેન્સનો પાવર છે એ 1 ડાયોપ્ટર છે, એનો મતલબ એવો થયો કે ઈ લેન્સની કેન્દ્ર લંબાઈ છે કેવી છે? 1 મીટર છે. ઉલટું પણ કહી શકીએ કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર છે તે લેન્સનો પાવર 1 ડાયોપ્ટર હોય. ને જો કોઈ સંજોગોમાં અહીંયા તમને એમ કીધું હોય કે એક લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 50 સેન્ટીમીટર છે તો તે લેન્સનો પાવર શોધો. સમજવા જેવો પ્રશ્ન છે કે જો એક લેન્સની કેન્દ્ર લંબાઈ 50 સેન્ટીમીટર આપી દીધી મિત્રો, હવે તમને એમ કહે છે કે આ લેન્સનો પાવર શોધો. એટલે આપણે હરફમાં આવી જાય. સરસ મજાનો પ્રશ્ન પૂછાઈ ગયો. પાવરનું સૂત્ર p બરાબર 1/f. f એટલે 50, 1/50 આપણો જવાબ. પણ એ ભૂલ થાય છે કે આ સેન્ટીમીટરમાં આપણને રકમ આપી છે. અહીંયા કયા એકમમાં લેવાનું છે? મીટરની અંદર. એટલે મિત્રો
પહેલા ઈ 50 સેન્ટીમીટર ને ફેરવવાના છે મીટરમાં ફરે ઈ વેલ્યુને એપ્લાય કરવાની છે તો જ તમે ડાયોપ્ટર લખી શકો કારણ કે ડાયોપ્ટર ઈ 1 મીટર કેન્દ્ર લંબાઈ નો જે લેન્સ છે એનો પાવર એક ડાયોપ્ટર છે એટલે અહીંયા ફરજિયાત છે f ઈ મીટરમાં મેળવવાનો છે યાદ રાખો હવે વાત આગળની કરીએ કે ઓપ્ટિશિયન છે ઓપ્ટિશિયન એટલે કે ડોક્ટર છે આંખના ડોક્ટરો તપાસ માટે જે આપણે જઈએ છીએ અને કાર્ડ આપે તમારા આટલા નંબર છે તો ઓપ્ટિશિયન છે એ ડિસ્ક્રિપ્શન ની અંદર જે આપણને લખીને આપે છે એમાં પાવર ડાયોપ્ટરમાં લખે છે હવે ઉદાહરણ તરીકે આવી વાત કરીએ કે કોઈ ડોક્ટર આપણને લખે છે કે તમારે આંખની અંદર છે એ જમણી આંખ અને ડાબી આંખ તો આપણે અત્યારે ડાબી આંખની વાત કરીએ તો એમાં તમારે એટલા ડાયોપ્ટર 2 ડાયોપ્ટર અવલા પ્લસ 2 ડાયોપ્ટર ઘણી વખત છે ને 1.5 ડાયોપ્ટર ટૂંકમાં આપણને અહીંયા અલગ અલગ નંબર લખીને આપે ને આ રીતે આપે તો આપણને એ તો ખબર પડી ગઈ કે પાવર છે એનો એકમ ડાયોપ્ટર p નથી લખતા પણ પ્લસ 2 ડાયોપ્ટર લખે મતલબ છે આનો પાવર કેવો છે 2 ડાયોપ્ટર તો આ કાર્ડ આપણે કોઈ દુકાને આપીએ જ્યાં આપણે ચશ્મા બનાવવાના છે તો એ લોકો કઈ રીતે બનાવે તો કે 2 ડાયોપ્ટર મતલબ ઈ લેન્સનો પાવર 2 ડાયોપ્ટર છે તો લેન્સ તો નક્કી થાય કેન્દ્ર લંબાઈને આધારે નક્કી થાય ને કે આ લેન્સની કેન્દ્ર લંબાઈ આટલી છે તો આ ભાઈને જે ચશ્મા આપણે પહેરાવવાના છે એમાં જે લેન્સ ફિટ કરવાના છે ઈ લેન્સ છે એનો પાવર 2 ડાયોપ્ટર છે તો પણ એને કેન્દ્ર લંબાઈમાં કન્વર્ટ કરે તો જ ખ્યાલ આવે કેન્દ્ર લંબાઈને આધારે એનો પાવર નક્કી થાય એટલે આપણે p બરાબર શું થાય 1/f p આપણને આપી દીધો છે તો f બરાબર 1/p તો f બરાબર 1/, શું આવશે 2 એટલે f બરાબર શું મેળવું f મીટરમાં આવશે હંમેશા 0.5 મીટર કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ છે ઈ આ ભાઈના ચશ્માની અંદર ફિટ કરવાનો છે એટલે આ રીતે છે ઈ દુકાનદાર છે ચશ્મા બનાવે છે ઈ ડોક્ટરને લખેલી વેલ્યુને આધારે કેન્દ્ર લંબાઈમાં કન્વર્ટ કરે અને 0.5 મીટર કેન્દ્ર લંબાઈનો લેન્સ છે ઈ આપણી ડાબી આંખને ચશ્મામાં છે સેટ કરે ઈ રીતે જમણી બાજુ માનો કે અહીંયા -2 p નથી લખતા પણ આ -2 ડાયોપ્ટર લખ્યું તો બીજો પણ ખ્યાલ આવે મિત્રો આમાંથી બહુ સરળ પ્રશ્નો છે ને આટલો બધો સરળ ટોપિક છે કોઈ વસ્તુની માત્ર એક વ્યાખ્યા અને એક સૂત્ર પણ આટલો બધો સરસ મજાનો ટોપિક છે કે થોડીક પણ ભૂલ કરીએ એટલે મજા આવી જાય સીધા 0 માર્ક હવે આપણને ખબર પડી જાય p બરાબર -2 ડાયોપ્ટર તો સીધી વાત છે ને મિત્રો અહીંયા કેટલો આવવાનો -0.5 પણ હવે એક પ્રશ્ન એવો છે સાહેબ કે અહીં આંખમાં લેન્સ તો ફિટ કરશે 0.5 મીટર કેન્દ્ર લંબાઈ વાળો જ કરશે પણ એ અંતર્ગોળ નાખશે કે બહિર્ગોળ નાખશે પ્રશ્ન થાય ને લઈને અંતર્ગોળની કે બહિર્ગોળને તો દેખાતું જ બંધ થઈ જાય તો મિત્રો અહીંયા આપણને સીધી ખબર પડી જાય આ સૂત્ર પરથી આપણે પહેલું જ વાક્ય ભણ્યા હતા લેન્સની અંદર કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી ભણ્યા ત્યારે કે અંતર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ કેવી લેવાની હતી ઋણ જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી રીતે ધન લેતા તો મિત્રો જો કેન્દ્ર લંબાઈ ધન હોય તો પાવર કેવો મળે ધન જ મળે મતલબ પાવર ધન એટલે કેન્દ્ર લંબાઈ ધન અને જેની કેન્દ્ર લંબાઈ ધન ઈ કયો લેન્સ બહિર્ગોળ લેન્સ એટલે તમને અહીં કીધું છે કે +2 ડાયોપ્ટર મતલબ પ્લસ એટલે કે કેન્દ્ર લંબાઈ ધન છે ને કેન્દ્ર લંબાઈ ધન છે એટલે એના લેન્સ છે બહિર્ગોળ આવે ટૂંકમાં કહી શકીએ કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય અને અંતર્ગોળ લેન્સનો પાવર મિત્રો કેવો હોય ઋણ હોય છે અંતર્ગોળની અંદર કેન્દ્ર લંબાઈ ઋણ મળે છે આ ખૂબ ઝીણવટપૂર્વકની બાબત છે આ ટોપિક અગત્યનો એટલો છે કારણ કે સાવ સરળ છે પણ નોર્મલ ભૂલ કરી નાખીએ છીએ એટલે મિત્રો આમાંથી બે ત્રણ બાબતનો ખ્યાલ આવ્યો પાવર છે કઈ રીતે નક્કી થાય મીટરમાં જ માપવાનું ખાસ
પ્લસ પાવર મળે છે તો એ બહિર્ગોળ લેન્સ આવશે, અને જો ઋણ એટલે કે માઇનસમાં પાવર હોય તો એ અંતર્ગોળ લેન્સ આવશે. તો એની મદદથી છે એ દુકાનદારને ખબર પડે કે એટલા મીટર કેન્દ્ર લંબાઈનો લેન્સ નાખવાનો છે, અને સાથે સાથે એ અંતર્ગોળ છે કે બહિર્ગોળ તેનો પણ તેને ખ્યાલ પ્લસ ને માઇનસ ને આધારે મળે છે. તો મિત્રો હવે આ જુદા જુદા પાવરના એક્ઝામ્પલ લઈને આપણે કેન્દ્ર લંબાઈ તો ગણી શકાય ને. 0.5 ડાયોપ્ટર પાવર હોય, 10 ડાયોપ્ટર પાવર હોય, 3 ડાયોપ્ટર હોય, 1.7 હોય તો એ અલગ અલગ સ્વરૂપે ગણી શકાય. પણ ખાસ આ બાબતનું ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આ આપણા પાઠનો છેલ્લો ટોપિક હતો. હવે પૂર્ણ થાય છે, એટલે અહીંયા આપણું પ્રકરણ છે એ સંપૂર્ણ રીતે પૂરું થાય છે. તેમ છતાં મિત્રો કોઈ કંઈ પ્રશ્ન હોય તો છે એ આપણે જ્યારે મળીએ રૂબરૂ ત્યારે 100% છે એ પૂછજો. હવે મિત્રો વાત રહી આજના હોમવર્કની. તો આજના હોમવર્કની અંદર જે આ પ્રકરણનું સ્વાધ્યાય છે, તો આ સ્વાધ્યાયના MCQ છે, થોડા MCQ સોલ્વ કરવાના, ટોટલી થિયરિકલ આપણે જે ભણાય જ છે, અને થોડાક દાખલાઓ છે. તો એ દાખલા પણ છે એ તમારે સંપૂર્ણ રીતે પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. જેનો જવાબ ન આવે, જે દાખલો ન સમજાય, તે તમે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે સ્કૂલે, જ્યારે આપણે રૂબરૂમાં મળશું ત્યારે છે એને પૂછજો. 100% છે એનું આપણે સોલ્યુશન કરશું. ઓકે, થેન્ક યુ.